માનવ અધિકાર દિવસ એ યાદ અપાવે છે કે સમાનતા અને ન્યાય એ દરેક વ્યક્તિનો અધિકાર છે. નમસ્કાર, હું હિતાંશ. આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના માનવ અધિકાર દિવસના અવસર પર ડીડી ગિરનાર પર આ વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે માનવ અધિકાર એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને તેનું રક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી. આજે આપણે વાત કરીશું ગુજરાતમાં માનવ અધિકારના રક્ષણ, તેની સામેના પડકાર, ઉપાય વિશે. આજના આપણા કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડૉક્ટર જસ્ટિસ કૌશલ જયેન્દ્ર ઠાકરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે કૌશલભાઈ. નમસ્તે દર્શક મિત્રો. જી, તો મિત્રો, આ વિશે આપણે હવે વધુ વાતચીત કરીએ. સૌથી પહેલાં કૌશલભાઈ, આપ એ કહો કે આ માનવ અધિકાર દિવસનો મુખ્ય હેતુ શું અને કેમ મહત્વપૂર્ણ બન્યો છે? મહત્વપૂર્ણ એટલા માટે બન્યો છે કે આપણે બીજા વિશ્વયુદ્ધ બાદ માનવ સંહાર બહુ થતો હતો અને એટલે યુનાઇટેડ નેશન્સે આ દિવસને ચાર્ટર ઓફ રાઇટ્સ આપ્યા બધાને કે માનવ અધિકાર એટલે કે મૂળભૂત અધિકારો શું છે એ આખું 1948માં જાહેરાત કરી અને વિશ્વભરમાં 10મી ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ તરીકે લોકોમાં જાગૃતતા આવે પોતાના અધિકારો માટે, એના માટે આ દિવસ ઉજવાય છે. ભારતે જ્યારે આ દિવસ માટે યુનાઇટેડ નેશન્સમાંથી ટપાલ આવી તો એ વખતના વડાપ્રધાન પાસે તે ટપાલ ઘણી મોડી આવી અને તેમની પાસે સમય નહોતો, એટલે એમણે એ ટપાલ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીને લખી. મહાત્મા ગાંધીજીએ યુનાઇટેડ નેશન્સને એવું કીધું કે અધિકાર હોય એ ત્યારે જ ફળીભૂત થાય જ્યારે તમે તમારા મૂળભૂત અધિકારોની સાથે તમારી જવાબદારીઓ પણ સમજો. અને ગુજરાતનું એક ગર્વ કહીએ તો હંસાબેન મહેતા હતા, જે ભારતના બંધારણના પણ કમિટીમાં હતા. તેમણે જ્યારે પ્રસ્તાવ આવ્યો ત્યારે એમણે મેનના બદલે હ્યુમન કીધું કે એકલા પુરુષો નહીં, સ્ત્રીઓ પણ નહીં, પણ હ્યુમન. એટલે આને આપણે આ દિવસથી અગત્યતા લોકોમાં જણાય કે તેમના હકો શું છે ને એમની મૂળભૂત જવાબદારીઓ શું છે, તેટલા માટે ઉજવીએ છીએ. જી, આપણે જોઈએ કે જે રીતના આ માનવ અધિકાર આયોગ કામ કરે છે, ગુજરાતની અંદર એની મુખ્ય ભૂમિકા શું રહેતી હોય, એના મુખ્ય કાર્યો વિશે આપ શું કહેશો? કાયદામાં મુખ્ય કાર્યમાં સરકારને અમે અધિકાર રૂપે કોઈ હુકમ ન કરી શકીએ, અમે ભલામણ કરી શકીએ. વી કેનોટ ડાયરેક્ટ, વી હેવ ટુ રિક્વેસ્ટ ધ ગવર્મેન્ટ. અને મુખ્યત્વે જ્યાં લોકોને એમના મૂળભૂત અધિકારો પર તરાપ લાગતી હોય તેવા સંજોગોમાં તેઓ માનવ અધિકાર આયોગ પાસે આવી શકે, પણ તેમના રેવન્યુ અધિકારો કે સિવિલ દાવાઓ એના માટે માનવ અધિકાર આયોગ પાસે આવવાની કોઈ જરૂર નથી. તેના માટે કોર્ટો છે, ત્યાં તેઓ જઈ શકે છે. દર્શકો, આ વિષયને લઈને આપના મનમાં પણ કોઈ જિજ્ઞાસા હોય, કોઈ પ્રશ્ન હોય તો અમારા એક્સપર્ટ છે એમને આપ પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે 07926853814 અથવા 268 53 આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો અમારા વિશેષજ્ઞને પૂછી શકો છો. કૌશલ, આપણે જોઈએ કે જે રીતના એક સમયગાળો બદલાય છે, અલગ અલગ રીતના અત્યારનો ડિજિટલ એરા છે, ડિજિટલ યુગ છે, દરેક બાબતોએ માહિતી આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર અવેલેબલ છે. તો એ સમયે માનવ અધિકાર બાબતે એમાં કેવા પ્રકારના ચેન્જીસ આવી રહ્યા છે અને કઈ કઈ બાબતો એક નાગરિક તરીકે ધ્યાનમાં રાખવી? આપણે જો જોઈએ તો પહેલાં આપણને ખ્યાલ જ નહોતો કે મોબાઈલ 1990 સુધી ભારતની નીતિ ઉદાર નહોતી. કઈ બાબતે ઉદાર નહોતી? વ્યાપાર બાબતે. 1990માં આપણે જેને કહીએ લિબરલાઇઝેશન પોલિસી લાવ્યા અને 1998માં NIC આવ્યું
2000ની સાલમાં આપણામાંથી ઘણા બધા પાસે મોબાઈલ નહોતા. એ જમાનાનો તમે વિચાર કરો તો મોબાઈલ એક મોટા ગેજેટ જેવું આવતું હતું. એ હવે જે આપણે નાના મોબાઈલો જોઈએ છે, અને જેમ આજે સવારે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરજાબેન ગુપ્તાએ કીધું એમ, આપણે વીમાં સમાઈ ગયા છીએ. સમાવવું પડશે મીમાંથી. માય સ્પેસ, મી પ્લેસ, એ બધામાંથી માય સ્પેસમાંથી જ્યારે વી સ્પેસ આવીશું ત્યારે જ આ ડિજિટલ એવાનો ખરો ઉપયોગ થશે. ડિજિટલ એવામાં એઆઈની ભૂમિકા બહુ મહત્ત્વની છે. અને એટલે આ યુગમાં આપણે જોઈએ તો માનવ અધિકાર તમારો છે કે તમે તમારી પ્રાઇવસી રાખી શકો. એના માટે સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદાઓ આપ્યા છે, જેની જો વિસ્તૃત ચર્ચા કરવા જઈએ તો આપણા પ્રોગ્રામથી પણ આગળ વધી જઈશું. પણ એક જ જજમેન્ટ છે કે પુથ્થુસ્વામી, જેમાં સુપ્રીમ કોર્ટે આધાર વિશે ઘણું બધું કીધું છે. જી, આપણે જોઈએ કે સર, જે રીતના મહિલા અને બાળકોના અધિકારોના રક્ષણમાં આયોગ દ્વારા કેવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે? આયોગે મહિલાઓ માટે અને બાળકો માટે, ખાસ કરીને જ્યારે મહિલાઓની ફરિયાદો નોંધાતી નથી, તેમના પર અત્યાચાર થયો હોય અથવા તેમના પતિનું મૃત્યુ થયું હોય, તે સંજોગોમાં અમે નોટિસ કાઢીએ છીએ, સરકારને ને પોલીસ અધિકારીઓને બોલાવીએ છીએ, અને તે લોકોનું બહુ સકારાત્મક વલણ હોય છે. અને જેમાં જરૂર પડે અમે એ લોકોને કોર્ટમાં પણ મોકલીએ છીએ. દાખલા તરીકે એક વિધવા બાઈ છે, એમને એના ભત્રીજાઓએ વિમુખ કરી નાખી. એણે બિચારીએ પોતાની પ્રોપર્ટી એ લોકોને દાન ભેટ આપી, પછી ઘરમાંથી કાઢી મૂકી. તો તે અમારી પાસે આવ્યા. એ દરમિયાન સીટનો રિપોર્ટ આવ્યો કે આખો બધો ફ્રોડ છે. એટલે પોલીસ કેસ થવાની તૈયારી હતી ત્યારે એ બધા અમારી પાસે આવ્યા કે અમે સમાધાન કરવા તૈયાર છીએ. પણ સમાધાન કરતાં પહેલાં એમને કંઈક બીજી સલાહ મળી, અને તેથી તેઓ અમારા નોટિસના હુકમને પડકાર આપ્યો. પરંતુ ત્યારબાદ એમની કાકીને એમની પ્રોપર્ટીમાં વિસ્થાપિત કર્યા અને સમાધાન કર્યું. એટલે આ એક મુખ્ય ભૂમિકા છે માનવ અધિકાર આયોગની, કે અમે હુકમ નથી કરતા, પણ સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ સ્ત્રીને ની ફરિયાદ ના નોંધતી હોય પોલીસ અધિકારી. ગઈકાલની જ વાત છે, એક ઉંમરલાયક માજીને સંધ્યાકાળ બાદ પોલીસવાળા એમના ઘરેથી જોરીમાં નાખીને લઈ ગયા. એમાં અમે સરકારી પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાનું સરકારને હમણાં 2 દિવસ પહેલાં જ સૂચન કરેલ છે. જી, આપણે જોઈએ કે માનવ અધિકાર બાબતે જે સોશિયલ ઓર્ડર છે, આર્ટ છે કે પછી કલ્ચર છે, એને રીતને ભારતનો શું અભિગમ રહેતો હોય? હમણાં જ અમે આના પર પરિસંવાદ 3 ડિસેમ્બરે ગુજરાત યુનિવર્સિટીમાં કર્યો, સોશિયલ, ફિલોસોફી અને આર્ટ વિશે. તો આપણે જોઈએ તો બુદ્ધિસ્ટ થિયરી પ્રમાણે પણ એવું નથી કે માનવ અધિકાર હમણાં જ આવ્યા છે. આપણામાં એ થોપી દેવામાં આવ્યું છે, જેમ ઉપેન્દ્ર બક્ષીજી કહે છે એમ, કે વી આર ફોર્સ ટુ બિલીવ દેટ ઇટ ઇઝ એ ગિફ્ટ બાય બ્રિટિશર્સ. નો, આપણી પાસે બુદ્ધના જમાનાથી આ પરંપરા છે, અને આપણે એ જમાનામાં પણ અહિંસામાં માનતા હતા, ન્યાયમાં માનતા હતા, કરુણામાં માનતા હતા. અને આપણે એક જે અત્યારના આપણા પ્રધાનમંત્રી શ્રી ઘણી વખત ઉપયોગ કરે છે એ સંસ્કૃત શ્લોકનો, સર્વભનુતા સુખીના, એ આપણો મંત્રલેખ છે. મે ઓલ બી હેપી. વેન વિલ યુ બી હેપી? જ્યારે મને મારા અધિકારો મળતા હોય, મને સુખાકારી મળતી હોય, એટલે તમે તમારી ડ્યુટી કરો,
મારા પ્રત્યેના તમારા ફરજો નિભાવો, ત્યારે મને આનંદ મળવાનો છે. જી, આ વિશે હવે પર્યાવરણના અધિકારો વિશે પણ ઘણું અધ્યયન કર્યું છે. આ વિશે વાતચીત કરીશું. અત્યારે સમય થયો છે આ વિશેષ ચર્ચામાં એક વિરામનો. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વિરામ બાદ ફરી એકવાર આપણી વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક દર્શકનો ફોન આવ્યો છે, ધારાભાઈ ભરવાડજી. આપનો સવાલ જણાવો. ધારાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હાજી સાહેબ. જી, મારો પ્રશ્ન એ છે કે આપણે માનવ અધિકાર તો જે આપણું બન્યું છે એનીમાં આપણને ખરેખર ખૂબ લોકોને ન્યાય મળે છે, પણ અમારા રાપર તાલુકાના ઘણા વિસ્તાર એવા છે જે અશિક્ષિત છે, જ્યાં ઘણો માનવ અધિકારીનો કોઈ પ્રશ્ન કોઈ સાંભળે એવું નથી. તો અમારા જે કચ્છ જિલ્લાની અંદર રાપરમાં માનવ અધિકારીને જો અમારે ન્યાય લેવો હોય તો ક્યાં મળવું, એના માટે મેં ફોન કર્યો હતો. આપનું સ્વાગત છે ભાઈ. રાપર જિલ્લામાં આપને માનવ અધિકાર માટે ન્યાય મેળવવા માટે ત્યાંના કલેક્ટરશ્રીને મળી શકો, એસપીશ્રીને મળી શકો. એ લોકો જો તમને ન સાંભળે તો તમે અમને ડાયરેક્ટ ટપાલ લખી શકો છો રાપર તાલુકામાંથી. આપના નામ, સરનામા અને આપનો શું પ્રશ્ન છે અને કયા પ્રશ્ન માટે તમે સરકાર પાસેથી શું માંગો છો. તમારા અંગત પ્રશ્નો માટે અમે ન કરી શકીએ, જેમ મેં પહેલાં કીધું એમ, પણ તમારો ધારો કે પાણીનો પ્રશ્ન છે રાપર જિલ્લામાં, ગંદકીનો પ્રશ્ન છે, અમારી પાસે કચ્છનું ઘણું બધું અમે અભિયાન ઉપાડ્યું છે. આપ આપના MLA થ્રુ પણ અમને ટપાલ લખી શકો છો. અમારું એડ્રેસ લખી લો આપ. કર્મયોગી ભવન, 5મો માળ, બ્લોક 1, ગાંધીનગર, ગુજરાત. માનું છું આપને સંતોષ થયો હશે આ જવાબથી. જી સર, આપણે યસ, હવે પર્યાવરણના અધિકારો ઉપર પણ આપની PhD ને LLD એના અનુસંધાન આધારે તેને માનવ અધિકાર સાથે કેવી રીતના જોવું જોઈએ? શ્વાસ લેવો એ માનવ અધિકાર છે. સારું પાણી મળવું એ માનવ અધિકાર છે. આજે જેમ અમે સવારે હમણાં એક પેપર હતું ખનન બાબતે, તો અમે ઘણી જગ્યાએ ઇલીગલ ખનન બાબતે સરકારને વિનંતી કરી છે. કલેક્ટરશ્રીઓએ બધે ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં ઇલીગલ ખનન બંધ કરાવડાયું છે. એ એક પર્યાવરણને લગતું છે, કારણ કે ખનનથી નદી નાળાને નુકસાન પહોંચે છે. બીજું કે ઘણીવાર આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ખાલી વાત કરીએ છીએ, પરંતુ એની સાથે સાથે આપણા જે માનવ અધિકાર છે એ અમુક વખતે હણાતા હોય છે. તો એ ન હણાય અને લોકોને ન્યાય મળે તેના માટે માનવ અધિકાર આયોગ અને સરકાર બંને ગાડીના બે પૈડાની જેમ ચાલે છે. અમે વિનંતી કરીએ છીએ એટલે તરત સરકાર એના પર ધ્યાન દોરે છે. દાખલા તરીકે રસ્તાઓ છે એ પર્યાવરણનો વિભાગ છે. એક સુપ્રીમ કોર્ટે 1985માં કીધું કે રસ્તાઓ સારા હોવા જોઈએ, એ એક માનવ અધિકાર છે, સારા રસ્તાઓ પર. તો અમે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી કરી છે ત્યારે એમણે અચૂક પગલાં લીધા છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે પણ પગલાં લીધા છે. દાખલા તરીકે બનાસકાંઠા અને હિંમતનગર વચ્ચે એક જાતની મારુતિ વાન ચાલે છે, જેમાં એ લોકો પાછળના દરવાજા ખુલ્લા મૂકી દે છે, જે લોકોને જાનના જોખમ થાય છે. એ અમે બંધ કરવાની વિનંતી કરેલ છે અને એનું એક અભિયાન ઉપાડ્યું છે. અને તેથી માનવ અધિકાર અને પર્યાવરણ આ બેવને સંકલન કરીને કાર્ય આગળ વધાર્યું છે માનવ અધિકાર આયોગે. જી, પરંતુ અમુક મુદ્દા એવા છે કે જે નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલમાં જ જઈ શકે તેવામાં અમે હસ્તક્ષેપ કરતા નથી. જી, આપણી જોડે અન્ય એક દર્શક જોડાય છે, સુરેશભાઈ. જી, આપનો સવાલ જણાવો.
સુરેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. મારે પ્રશ્નો મિલકત બાબતનો છે. નકલી સહી કરી નામ પર કરી ગયા છે. નકલી સહી માટે આપને કોર્ટમાં જવું પડે. એમાં માનવ કોર્ટમાં અધિકાર, કેસ જ ચાલે છે. હા, એ હા. કેસ ચાલતા હોય એમાં માનવ અધિકાર આયોગ કાંઈ ન કરી શકે. સોરી. જી, આયોગમાં આવતા ફરિયાદોમાં સૌથી વધુ કયા પ્રકારના મુદ્દાઓ આપને જોવા મળતા? બધા ઘણી જાતના મુદ્દાઓ આવે છે આયોગ પાસે. દાખલા તરીકે લોકો પોલીસ સ્ટેશને ગયા હોય, એમની ફરિયાદ ના નોંધાઈ હોય, આ એક. બીજું, પર્યાવરણને લગતા પણ કેવા કે ગંદકી, અવાજ, પ્રદૂષણ. દાખલા તરીકે હું હાઈવે પર નીકળું છું તો અમે ઘણી જગ્યાએ ગંદકી જોઈ છે, તો અમે તાલુકામાંથી સુમોટો લઈ અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરીએ. બીજું, અત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીનું એક આખું સંકલન ચાલે છે, જેમાં અમે સીટ નીમી છે. બીજું, વધારે અમુક સોસાયટીઓના પ્રોબ્લેમ હોય કે એમને એમની જીવન જરૂરિયાતો પૂરી ના પાડી હોય, એવામાં અમે હસ્તક્ષેપ કરતા હોઈએ છીએ. રોડ બાબતની, પછી ટોલ નાકા પર ઇલીગલ ટ્રાફિક હોય છે એની, આ બધી મુખ્યત્વે અમારી પાસે ફરિયાદો આવતી હોય છે. જી, આપણે જોઈએ કે માનવ અધિકાર એક અધિકારની વાત થતી હોય, આપણું સંવિધાન એ ફરજની પણ વાત કરતું હોય છે. તો વ્યક્તિનો જે જોવાનો પર્સપેક્ટિવ છે, દ્રષ્ટિકોણ છે એક સામાન્ય નાગરિકનો, એ કેવો હોવો જોઈએ? એને અધિકારની વાત પહેલા કરવી જોઈએ કે ફરજની? જેમ મેં કીધું એમ, ગાંધીજીનો જે અભિગમ હતો કે માણસને પોતાની ફરજ જો નિભાવશે તો એને અધિકાર માંગવાનો અધિકાર છે. પરંતુ આપણે આપણી ફરજો ભૂલી ગયા છીએ. જો આપણે ફરજો નિભાવી હોત તો આટલું પ્રદૂષણ, આટલો કચરો થયો જ ના હોત. આપણે પ્લાસ્ટિક ગમે ત્યાં ઘરની બહાર નાખી દઈએ છીએ. એ બધું જો આપણે રોકીએ તો આજના દિવસની આ દૂરદર્શન પર મારા આવવાનું તાત્પર્ય એ જ છે કે લોકો સુધી અમારો મેસેજ જાય કે પ્લીઝ તમે લોકો પોતાના માટે પણ જાગૃત થાઓ, તમે પણ અમારી મદદ કરો કે જેથી પર્યાવરણ બચે, તમારું સ્વાસ્થ્ય સારું રહે. જી, આ માનવ અધિકાર દિવસ નિમિત્તે ગુજરાતમાં જાગૃતિ વધારવા માટે આયોગ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું? અમે આખું અઠવાડિયું ઉજવીએ છીએ, 3થી લઈને 15મી સુધી. અને એમાં કોલેજોમાં, ગામોમાં કલેક્ટરશ્રીને, એસપીશ્રીને સાથે રાખીને બધા પ્રોગ્રામો ગામે ગામ કરીએ તેવું અમારું એક અભિગમ છે. જી, આપણી જોડે અન્ય એક દર્શક જોડાય છે, નયનભાઈ રાજપીપળાથી. જી, આપનો પ્રશ્ન જણાવો. નયનભાઈ, ટીવીનો વોલ્યુમ ડાઉન કરો અને સવાલ જણાવો. હલો, મારો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે કે અમે 2-3 ઘણા વર્ષો પહેલા એક અમદાવાદના ભટ્ટ સાહેબ હતા, એ હ્યુમન રાઇટ્સ ચલાવતા હતા, એનું મેગેઝિનની બહાર પાડતા હતા. એની સાથે અમે ઘણું બધું કામ કર્યું હતું. 2-3 વર્ષ 10મી ડિસેમ્બરની ઉજવણી પણ કરી હતી. હવે અમારે આ કામગીરી રાજપીપળા ખાતે કરવી હોય, એનું સાહિત્ય ક્યાંથી મળે અને કેવી રીતના કામ કરી શકીએ? એના માટે આપણે માનવ અધિકાર આયોગમાં કોઈને પણ મોકલશો તો મારા રજિસ્ટ્રાર આપને બધી માહિતી આપશે. જેમ જે કે ભટ્ટ સાહેબ કરાવતા હતા એવી રીતે જ અમે પણ આપની મદદ કરીશું. જે કે ભટ્ટ સાહેબ ગઈ સાલ રિટાયર થઈ ગયા છે મેમ્બર તરીકે. હા, યુ આર મોસ્ટ વેલકમ. આપ આવી શકો છો. થેન્ક યુ. સર, આપ જે એક મહત્વપૂર્ણ બાબત કરી આ માનવ અધિકાર દિવસ નિમિત્તે, આપ એક મેસેજ લઈને દરેક જગ્યાએ સ્થાન ઉપર જતા હોવ છો, વાત કરતા હો છો, આપનો કી મેસેજ શું અમારા દર્શકો માટે? મારો કી મેસેજ દર વખતે એક જ હોય છે, ફર્સ્ટ બી હ્યુમન એન્ડ ધેન બી હ્યુમેન. એટલે કે તમે બધા પ્રત્યે સહિષ્ણુતા રાખો તો જગત સુખ્યું થશે. અને આ એક જે શ્લોક છે આપણી સંસ્કૃતિનો, સર્વે ભવંતુ સુખીના, એના પર આપણે કાર્ય કરીએ તો 2025-26 બધું સરસ થશે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને આપણા યશસ્વી ચીફ મિનિસ્ટર સાહેબ, હોમ મિનિસ્ટર સાહેબ અને ગવર્નર સાહેબ આપણા માટે ઓર્ગેનિક ખેતીની જે એ લોકોએ
પહેલ ઉપાડી છે એ આપણને એક સારા સ્ટેટ તરફ પણ લઈ જશે. જી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો. આપે મહત્વપૂર્ણ માનવ અધિકાર દિવસ નિમિત્તે દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ થાય, પણ એની સાથે સાથે આપણે આપણી ફરજોને પણ એને સતત ધ્યાનમાં રાખીએ. આપણે જો એનું આચરણ કરીએ, એનું પહેલાં પાલન કરીએ, તો આપણે અધિકારની આવશ્યકતા ન રહે, અથવા એ જ અધિકારોની ડિમાન્ડ કરી શકે કે જે એને ફરજોનું પૂર્ણપણે પાલન કરે છે. દર્શકો, આ વિશે અમને આશા રાખીએ છીએ કે આ માનવ અધિકારનું રક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ વિષયનો ખ્યાલ આપના સુધી પહોંચ્યો છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આપણો સંવાદ નિરંતર ચાલુ રહેશે અમારી આ વિશેષ કાર્યક્રમની શૃંખલામાં. અત્યારે રજા આપશો. નમસ્કાર.